ધાનેરાનો થરાદ જિલ્લામાં સમાવેશ થતા સ્થાનિકોએ વિરોધ કર્યો। ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવા લોકોની માંગણી છે। ધાનેરાના લોકોએ બજારમાં રેલી કાઢી, મોટી સંખ્યામાં રેલીમાં લોકો જોડાયા। મામલતદારને ધાનેરાનો સમાવેશ બનાસકાંઠામાં કરવા રજૂઆત કરાઈ। ધાનેરાનો થરાદ જિલ્લામાં સમાવેશ થતા સ્થાનિકો વિરોધ નોંધાવી રહ્યા છે। ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ કરવા માટે લોકોની માંગ છે। ધાનેરાના લોકોએ બજારમાં રેલી કાઢી હતી, મોટી સંખ્યામાં ગામ લોકો અહીંયા જોડાયા હતા। તો મામલતદારને ધાનેરાનો સમાવેશ બનાસકાંઠામાં કરવા રજૂઆત કરવામાં આવી। અમારે છોકરો પાલનપુર ભરે, કોલેજ કરે, બીજે બધું જવા આપવામાં સરળ બસ થી બીજેથી બધે ને અમને ફાવે છે બનાસકાંઠો। અમારે થરાદ જવું નથી, બરોબર। અમારે ડેરી ત્યાં છે, બધું વહીવટ ઉડે પાલનપુર ને થરાદ શું કરવા જા? અમારે ધોનેરાથી અમારે નથી જવું થરાદ, અમારે પાલનપુર જ જવું છે। અમારે ધાનેરામાં બધા એસોસિએશન વાસણ ભંડાર પૂરો બંધ છે। અમારે બનાસકાંઠા जिलो चाहिए, हमारे थराद जिलो नहीं चाहिए, क्यों हमारे आवा जावे खूब तकलीफ पड़े છે। हमारे कोई खरीदी करवा जाવું પડે તો પાલનપુર, અમદાવાદ ખરીદી કરીને સીધા કોઈ પાલનપુર કોમ पे तो કરીને સીધા ધોનેરા આવી શકે, पर થરાદથી અમારે આવા પડે 6 વાગે પડી કોઈ સાધન ધોનેરા વાસ્તે નથી। આજ અમારો પૂરો બજાર, સરળ બજાર બંધ है, વાસણ એસોસિએશન બજાર બંધ है, કપડા બજાર પૂરો બંધ છે। અન કારણથી સરકારને જાણ કરવા માંગી છે કે અમારો બનાસકાંઠો જિલ્લો પાલનપુર છે, થરાદ જિલ્લો અમારો નહીં चाहिए। શહેરને જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ ન કરાતો અહીંયા ઉગ્ર આંદોલન જોવા મળી રહ્યું છે। મોટી સંખ્યામાં રેલી નીકળી છે અને આ તમામ જે રેલી છે તે પ્રાંત કચેરી પહોંચીને આવેદનપત્ર આપશે। જે પ્રકારે થરાદ જિલ્લામાં ધાનેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેને લઈને આ વિરોધ સામે આવ્યો છે। અત્યારે લોકોની માંગ છે કે ધાનેરાને છે તે બનાસકાંઠા જિલ્લામાં સમાવવામાં આવે તેવી માંગ સાથે છેલ્લા 3 દિવસથી સતત વિરોધ વધી રહ્યો છે અને આજે તમામ બજારો બંધ રાખીને રેલી યોજાઈ રહી છે ને આ રેલી બાદ આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવશે। ધાનેરાના જે લોકો છે તેમની માંગ છે કે અમને બનાસકાંઠા જિલ્લામાં સમાવવામાં આવે। મોગજી ચૌધરી, વીટીવી, બનાસકાંઠા।